નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીએમજીનું અમદાવાદ. તારીખ 12/9/2024ના રોજ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024 માટે અવેરનેસ સેશન યોજાયું, જેમાં એટ અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગોતા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તીર્થ પટેલ તેમાં મુખ્ય સંવાદદાતા તરીકે હતા. તેઓ આ જ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તીર્થ પટેલ દ્વારા સ્ટુડન્ટને સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન વિશે સરળ ભાષામાં સુંદર માહિતી આપી હતી, જેમાં તીર્થ પટેલની સાથે સહભાગી જીત વકીલ હતા. તેઓ પણ બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને એટ ગોતા અમદાવાદના ચેરમેન શ્રી શામજીભાઈ પટેલ સાહેબ, પ્રિન્સિપાલ એમ શારદા દેવી, રજિસ્ટર શ્રી વિરાજી પંચાલ સાહેબ, પ્રોફેસર અંકિતાબેન શાહ અને પ્રોફેસર પ્રાચીબેન પટેલ સુંદર સહયોગના કારણે આ પ્રોગ્રામ સફળ થયો હતો, જેમાં 150 કરતાં વધારે વિદ્યાર્થીઓએ માહિતી મેળવી. વિદ્યાર્થીઓને ખૂબ આગળ વધે તે પ્રિન્સિપાલ, ચેરમેન શ્રી, રજિસ્ટર શ્રી, કોલેજના અધ્યાપકો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટર આશિષભાઈ કડી, મારી દેશની ખુશ્બુ, વીએમજી ન્યૂઝ, અમદાવાદ. તમે જુઓ ધ્યાનથી પીપીટી ફોર્મેટ અને આઈડી આપણો કેવી રીતે લખ્યો છે. એક ફ્રેન્ડલી પીપીટી છે, મારી જો ડેટા બધા જતા રહેતા, પણ એક ફ્રેન્ડલી પીપીટી મંગાવી છે. તો દેખો આની અંદર કેવી રીતે એક્સપ્લેનેશન કર્યું છે. જે કીવર્ડ છે ને એને બહુ ટાઈટલી હોલ્ડિંગ. અમે લોકોએ શું કર્યું, અમારો જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હતો એની અંદર અમે લોકો જે ટેકનોલોજી યુઝ નતા કરતા એ નાખી. કેમ નાખી? મને ખબર છે એટીએસ એક સાથે 8 લાખ પીપીટી આવે એસઆઈએસટી જોડે એક ખોલીને જોવા નથી લોકો. બોર્ડ આવે એટીએસ, ખબર છે એટીએસ, રાઈટ? એક ટ્રેકિંગ સિસ્ટમ છે ઓટોમેટિક, જે રિઝ્યુમ સિલેક્શનમાં મોટી મોટી કંપની યુઝ કરે છે. એની અંદર શું હોય છે, સિસ્ટમની અંદર તમે સમજો એ સિસ્ટમને બેવકૂફ બનાવવાની